પંચમહાલ જિલ્લામાં ભાજપના વિજય કૂચ વચ્ચે શહેરાની બોરિયા જિલ્લા પંચાયત બેઠક પર ભારતીય જનતા પાર્ટી ભવ્ય જીત મેળવીને પોતાનો ગઢ જાળવી રાખ્યો છે। ભાજપના ઉમેદવાર મગનભાઈ આ બેઠક પર જંગી બહુમતી સાથે વિજય મેળવતા જ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર વિજય ઉત્સવ શરૂ કરી દેવામાં આવ્યો છે। આ ચૂંટણી પરિણામોમાં વિરોધ પક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સુપડા સાફ થઈ ગયા છે, જે ભાજપની મજબૂત પકડ દર્શાવે છે। જીત બાદ કાર્યકરોએ ફટાકડા ફોડી અને અબીલ ગુલાલની છોડો ઉડાડી મગનભાઈની જીતને વધાવી લીધી હતી। ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાયેલી મારી સામે કોંગ્રેસ અને આપના ઉમેદવાર હતા। કુલ આ જિલ્લા પંચાયતનું 25,000 મતો પૈકીનું 16,300 જેવું મતદાન થયેલું। આજે મને ભારતીય જનતા પાર્ટી પક્ષને 15,000 મતો મળી મેં વિજયી બન્યો છું અને સામેના ઉમેદવારોને ડિપોઝિટ પણ જપ્ત થાય એવી સ્થિતિ બોરિયા જિલ્લા પંચાયતના મતદારોએ કરી છે। આવા મતદારોને હું ખૂબ આભાર માનું છું। હું 15,000 મતોની લીડથી જ વિજેતા બન્યો છું ભારતીય જનતા પાર્ટી તરફથી અને મતદારોને મારા બીજી વાર પણ ખૂબ અભિનંદન છે। ભારત માતા કી જય।